सूरत के पलसाना झोलवा में ड्रम विस्फोट हादसा को लेकर एक नया खुलासा। सूरत के पलसाना के झोलवा गांव स्थित संतोष मिल में 1 सितंबर को हुए दुखद हादसे के बाद पुलिस ने सख्त कार्रवाई की है। इस घटना में एक ड्रम मशीन फटने से 9 मजदूरों की मौत हो गई थी। 1 सितंबर को संतोष मिल में एक ड्रम मशीन के अचानक फट जाने से भयानक हादसा हुआ था। घटना में मौके पर ही 2 मजदूरों की मौत हो गई थी, जबकि गंभीर रूप से घायल हुए 7 अन्य मजदूरों ने इलाज के दौरान दम तोड़ दिया। घटना के बाद फैक्ट्री इंस्पेक्टर ने घटनास्थल का निरीक्षण किया और एक विस्तृत रिपोर्ट पलसाना पुलिस को सौंपी। रिपोर्ट में यह सामने आया कि यह हादसा ड्रम में तकनीकी खराबी और सुरक्षा मानकों की अनदेखी के कारण हुआ था। जांच रिपोर्ट को आधार मानते हुए पलसाना पुलिस ने मिल प्रबंधन पर लापरवाही का आरोप लगाते हुए भारतीय दंड संहिता की धारा 304 गैर इरादतन हत्या के तहत मामला दर्ज किया है। इस मामले में पुलिस ने मिल के मालिक सहित 4 लोगों को हिरासत में लिया है। इन लोगों में मिल का मालिक, ड्रम ऑपरेटर, ड्रम सुपरवाइजर और मेंटेनेंस इंजीनियर शामिल है। पुलिस ने बताया कि सभी आरोपियों से पूछताछ जारी है और आगे की कानूनी कार्रवाई की जाएगी। इस कार्रवाई से पीड़ित परिवारों को न्याय मिलने की उम्मीद जगी है। दिखाते हैं आगे की रिपोर्ट पलसाना पुलिस इंस्पेक्टर बीडी जिलरिया के साथ। गई तारीख 1/9/2025 ના રોજ પલસાણા ખાતે આવેલ જોડવા ગામની સીમમાં આવેલ ફેક્ટરી સંતોષ મિલ ખાતે જે ડ્રમ વોશર ફાટવાથી અકસ્માત થયેલ, જે ડ્રમ વોશર ફાટવાથી ઓઇલ લીકેજ થયેલ, જેના કારણે આગ લાગેલ, જે આગ ફાયર બ્રિગેડ દ્વારા બુઝાવવામાં આવેલ અને જે તે વખતે 2 વ્યક્તિના સ્થળ પર મૃત્યુ થયેલ, જેને 22 લોકો ઇન્જર્ડ થયેલ, જે લોકોને શિવમ હોસ્પિટલ તેમજ એપલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ અને આ બનાવ બન્યા બાદ અલગ અલગ તારીખે 7 વ્યક્તિના મૃત્યુ થયેલ, આમ કુલ 9 વ્યક્તિના મૃત્યુ થયેલ હોય અને હાલમાં 11 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર અર્થે છે। બાદમાં જ્યારે આ બનાવ બનેલ ત્યારે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 106, 125 A, B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરનો ગઈકાલ રિપોર્ટ આવેલ, જે રિપોર્ટમાં તેઓએ જણાવેલ હોય કે જે ડ્રમ વોશર ફાટેલ છે તે ડ્રમ વોશર ખામીયુક્ત હોય તેમજ જૂનું હોય અને તેમાં કાટ લાગેલ હોય, જે રિપોર્ટના આધારે પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110 અને 54 મુજબ ઉમેરો કરી માલિક સહિત 5 વ્યક્તિઓને અટકાયત કરવામાં આવેલી છે। જે વ્યક્તિઓને અટકાયત કરવામાં આવેલ છે તેમાં ડ્રમ વોશરના ઓપરેટર તેમજ તેમના એન્જિનિયર અને ડ્રમ સુપરવાઇઝર તેમજ મેન્ટેનન્સ મેનેજર અને કંપનીના સંતોષ મિલ માલિકની અટકાયત કરવામાં આવેલી છે અને હાલે આ 5 વ્યક્તિઓની અટકાયત કરી તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે। હાલ આ જે 5 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલ છે તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે હુકમ કરવામાં આવેલ છે।